અમદાવાદની અમરાઈવાડી વિધાનસભામાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। ધારાસભ્ય સામે કાર્યકરો અને હોદ્દેદારોએ વિરોધ નોંધાવ્યો। કાર્યકરોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો છે। કાર્યક્રમમાં હાજર ન રહેતા હોવાના આક્ષેપો થયા છે। કાર્યકરો અને હોદ્દેદારોનું સન્માન ગવાતું હોવાનો આરોપ છે। અમરાઈવાડીમાં હિટલર શાહી ચાલતી હોવાના પણ આરોપ છે। ટીમ બીજેપી અમરાઈવાડીની વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે, જેમાં વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે। રીમા, ટીમ બીજેપી અમરાઈવાડીની વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે। હવે ક્યાંક ને ક્યાંક અમરાઈવાડી વિધાનસભામાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે। ચોક્કસ દીપિકા, છેલ્લા ઘણા સમયથી અમરાઈવાડી વિધાનસભા એક આંતરિક વિખવાદ માટે ચર્ચામાં આવ્યું છે। સાથે જો વાત કરીએ તો આ વખતની તો એક વોટ્સએપ ગ્રુપ છે ટીમ બીજેપી અમરાઈવાડી કે જેની અંદર અમરાઈવાડીના તમામ વોર્ડ અને વોર્ડના હોદ્દેદારો, કાઉન્સિલરો સાથે જ ધારાસભ્ય સહિતના તમામ લોકો આ ગ્રુપની અંદર એડ થયેલા છે। ત્યારે જે ગ્રુપની જે ચેટ વાયરલ થઈ છે તેમાં ક્યાંક સિનિયર લોકો છે, સિનિયર નેતાઓ છે, તેમનું ક્યાંક અપમાન કરવામાં આવી રહ્યા હોવાની વાત છે। સાથે છેલ્લા ઘણા સમયથી જે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેમાં આમંત્રણ નહીં આપવાની વાત છે। તેમની જે રજૂઆતો છે તે કહેવામાં આવે છે, તેમ છતાં તેમની રજૂઆતો છે તે સાંભળવામાં નથી આવતી। અમરાઈવાડી વિધાનસભામાં એક ચેટમાં એવું પણ લખ્યું છે કે અમરાઈવાડી વિધાનસભામાં હિટલર શાહીથી ચાલે છે। કોઈ કાર્યકર્તાઓનો અવાજ છે તે સાંભળવામાં નથી આવતો। ઉપરથી એક્શન લેવાની ખૂબ જરૂર છે તેવી પણ ક્યાંક વાત થઈ છે। તો બીજી તરફ શિસ્તબદ્ધ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે, પરંતુ તેમ છતાં પણ સંગઠનના સિનિયર કાર્યકર્તાની અવગણનાના પ્રશ્નોને પ્રભારી પણ અવગણીને વ્યાજબી કહેવાય ખરું એટલે પ્રભારી છે આ વિધાનસભાના, તેમને પણ રજૂઆતો થઈ છે અને તેમના તરફથી પણ કોઈ નિવેદનો નથી આવ્યાની આખી વોટ્સએપ ચેટ છે જે ગઈકાલે સાંજથી સોશિયલ હોય કે લોકોની વચ્ચે આ ચેટ ફરતી થઈ છે। અગાઉ પણ અમરાઈવાડી વિધાનસભામાં સંગઠનને લઈને આંતરિક વિખવાદો છે તે સામે આવ્યા હતા અને હજુ ફરી વખત આ તમામ વિખવાદો છે તે સામે આવ્યા છે। એટલે હવે જોવાનું એ રહેશે કે પક્ષ તરફથી કોઈ વચ્ચે પડીને જે સંગઠનના હોદ્દેદારો છે ને ક્યાંક ધારાસભ્યની વચ્ચે જે વિખવાદ ચાલી રહ્યો છે તેમાં વચ્ચે આવે છે કે કેમ તે જોવું રહ્યું। જી રીમા, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।